નમસ્કાર. આજકાલ સર્વાઇકલ પેઇન અને નેક સ્ટીફનેસ બહુ કોમન થઈ ગયું છે. ફક્ત એલ્ડરલી લોકોમાં નહીં, યંગ એજમાં પણ લોકો નેક પેઇનથી પીડાઈ રહ્યા છે. સવારે ઉઠતાની સાથે જ ગરદનમાં ટાઇટનેસ લાગવી, કોમ્પ્યુટર કે મોબાઈલ યુઝ કરતી વખતે દુખાવો થવો, શોલ્ડર હેવીનેસ કે કેટલીક વાર હાથમાં ટિંગલિંગ ફીલ થવું, આ બધા સર્વાઇકલ સ્ટ્રેન કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસના અર્લી સાઇન હોઈ શકે છે. અને આનું બિગેસ્ટ હિડન રીઝન છે આજકાલની લાઇફસ્ટાઇલ. કલાકો સુધી મોબાઈલ નમીને યુઝ કરવું, લેપટોપની સામે કન્ટિન્યુઅસલી બેસી રહેવું, પુઅર પોસ્ચર, સ્ટ્રેસ અને મોમેન્ટની કમી, સ્લોલી નેક મસલ્સ અને સર્વાઇકલ પેઇન પર પ્રેશર વધવા લાગે છે. એટલે આજે આપણે વાત કરીશું 5 સિમ્પલ પ્રેક્ટિકલ સ્ટેપ્સ વિશે જે સર્વાઇકલ પેઇનને નેચરલી રિડ્યુસ કરવામાં હેલ્પફુલ બની શકે છે. સૌથી પહેલું સ્ટેપ છે પોસ્ચર ઇમ્પ્રૂવ કરવું. આજકાલ બિગેસ્ટ પ્રોબ્લેમ છે ટેક્સ્ટ નેક. મોબાઈલ યુઝ કરતી વખતે આપણે કન્ટિન્યુઅસલી નેક નમીને બેસી રહીએ છીએ, જેનાથી સર્વાઇકલ સ્પાઇન પર એક્સ્ટ્રા પ્રેશર પડે છે. તમે ઇમેજિન કરો, માથાનું વેટ અરાઉન્ડ 4 થી 5 કિલો હોય છે, પણ જ્યારે નેક વધારે ઝૂકીએ છે ત્યારે પ્રેશર એટલું જ મલ્ટીપ્લાય થઈ જાય છે. એટલે મોબાઈલ આઈ લેવલ પર યુઝ કરવાની હેબિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લેપટોપ કે ડેસ્કટોપ સ્ક્રીન પર આઈ લેવલની આજુબાજુ હોવી જોઈએ. બીજો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે લોંગ સિટિંગ અવોઇડ કરવું. ઘણા લોકો 7 થી 8 કલાક કન્ટિન્યુઅસ બેસીને કામ કરતા રહે છે વગર કોઈ મુવમેન્ટે. આનાથી નેક અને શોલ્ડર મસલ સ્ટીફ થવા લાગે છે. દર 30 કે 40 મિનિટ પર નાનો મુવમેન્ટ બ્રેક લેવું ખૂબ જરૂરી છે. સિમ્પલ સ્ટ્રેચિંગ અને થોડું વોકિંગ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરી શકે છે. ત્રીજું પાવરફુલ સ્ટેપ છે નેક સ્ટ્રેચિંગ અને મસલ સ્ટ્રેંગનિંગ. સર્વાઇકલ પેઇનમાં ફક્ત રેસ્ટ ઇનફ નથી હોતું. જો નેક અને અપર બેક મસલ વીક થઈ જાય તો પેઇન વારંવાર રિટર્ન થઈ શકે છે. જેન્ટલ નેક સ્ટ્રેચ અને શોલ્ડર રોટેશન અને પોસ્ચર કરેક્શન એક્સરસાઇઝ હેલ્પફુલ બનાવી શકે છે. પણ એક ઇમ્પોર્ટન્ટ વાત, સેવિયર પેઇન કે સ્લીપ ડિસ્ક કેસીસમાં રેન્ડમ યુટ્યુબ એક્સરસાઇઝ બ્લાઇન્ડલી ફોલો ના કરો. ખોટી એક્સરસાઇઝ પેઇન અને નર્વ કમ્પ્રેશનને વધારે વર્સન કરી શકે છે. ચોથું સ્ટેપ છે સ્ટ્રેસ અને સ્લીપ ઇમ્પ્રૂવ કરવું. ઘણા લોકોનું સર્વાઇકલ પેઇન સ્ટ્રેસના ટાઈમે વધારે થવા લાગે છે. સ્ટ્રેસના લીધે નેક અને શોલ્ડર મસલ કન્ટિન્યુઅસલી ટાઈટ રહે છે. એટલે પ્રાણાયામ, ડીપ બ્રીથિંગ અને રિલેક્સેશન ટેકનિક હેલ્પફુલ બની શકે છે. અને સ્લીપિંગ પોસ્ચર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ ઊંચો પીલો કે ઓકવર્ડ સ્લીપિંગ એંગલ સર્વાઇકલ પેઇનને વર્સન કરી શકે છે. મીડિયમ હાઇટ પીલો જનરલી બેટર માનવામાં આવે છે. અને પાંચમું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે એન્ટી ઇન્ફ્લામેટરી લાઇફસ્ટાઇલ ફોલો કરવું. આજકાલ પ્રોસેસ્ડ ફૂડ, પુઅર સ્લીપ અને સિટિંગ લાઇફસ્ટાઇલ બોડી ઇન્ફ્લામેશનને ઇન્ક્રીઝ કરે છે. અને ક્રોનિક ઇન્ફ્લામેશન મસલ્સ અને જોઈન્ટને પણ અફેક્ટ કરી શકે છે. એટલે હાઇડ્રેશન, બેલેન્સ ડાયટ અને પ્રોપર એક્ટિવિટી ઇમ્પોર્ટન્ટ છે. આયુર્વેદમાં પણ સર્વાઇકલ સ્ટીફનેસ અને નેક પેઇનને વાત ઇમ્બેલેન્સ સાથે કનેક્ટ કરવામાં આવે છે. જ્યારે બોડીમાં ડ્રાયનેસ, સ્ટીફનેસ અને પુઅર સર્ક્યુલેશન વધવા લાગે છે ત્યારે નેક અને જોઈન્ટમાં પેઇન ઇન્ક્રીઝ થઈ શકે છે. એટલે આયુર્વેદમાં ઓઇલ મસાજ, પ્રોપર ડાયજેશન અને મૂવમેન્ટ પર ફોકસ કરવામાં આવે છે. હળદર અને લસણ જેવી એન્ટી ઇન્ફ્લામેટરી ફૂડ્સ પણ હેલ્પફુલ માનવામાં આવે છે. પણ જો પેઇન સાથે નમ્બનેસ, સિવિયર વીકનેસ, ડિઝીનેસ કે બેલેન્સ ઇસ્યુ હોય તો પ્રોપર મેડિકલ ઇવેલ્યુશન જરૂરી બને છે. હવે એક ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ પણ સમજો. દરેક નેક પેઇન સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ નથી હોતું. કેટલીક વાર વિટામિન ડેફિશિયન્સી, નર્વ કમ્પ્રેશન કે સિરિયસ સ્પાઇન ઇસ્યુ પણ સિમિલર સિમ્ટમ્સ આપી શકે છે. અને પેઇન કિલર મેડિસિનને પરમનન્ટ સોલ્યુશન સમજવું પણ ખોટું છે. ગ્રેજ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ, લાઇફસ્ટાઇલ કરેક્શન અને પોસ્ચર ચેન્જીસથી આવે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, સર્વાઇકલ પેઇન બોડીનું વોર્નિંગ સિગ્નલ છે કે તમારી પોસ્ચર અને લાઇફસ્ટાઇલને અટેન્શનની જરૂર છે. મોબાઈલ પોસ્ચર ઇમ્પ્રૂવ કરો, મૂવમેન્ટ વધારો, સ્ટ્રેસ અને સ્લીપ મેનેજ કરો અને નેક મસલને સ્ટ્રોંગ બનાવો. જો તમને સર્વાઇકલ પેઇન કે સ્ટીફનેસ ઘણા ટાઈમથી થઈ રહ્યું છે તો ટાઈમલી એક્સપર્ટ કન્સલ્ટેશન લેવું ઇમ્પોર્ટન્ટ છે. અગર તમને સર્વાઇકલ પેઇન, પોસ્ચર કે નેક એક્સરસાઇઝ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ
હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરતા રહો. ધન્યવાદ.